માધવપુરનો માંડવો આન યાદવ કુળની જા મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ. પેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર ટોચ. તો બેન, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે માધવપુરના મેળાનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસની અંદર આપણે આગલા વિડીયોમાં ઘણું બધું જોયું, પણ આજે જે માધવપુરનો આનંદ મેળો છે, જ્યાં ખાણીપીણીના ઘણા બધા સ્ટોલ છે, કે જ્યાં ઘણા બધા રમકડા છે, જ્યાં ઘણા બધી લોકલ દુકાનો છે, બધી જ વસ્તુઓ ચરખા છે, મનોરંજનના સાધનો છે, બધી જ વસ્તુઓ મારે તમને આ મેળા બતાવી છે. અને આજના ત્રીજા દિવસે લાખોની સંખ્યામાં તમે મારી બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો માનવ મેળામાં ઉમટી પડ્યો છે. તો ચાલો માધવપુરનો મેળો ત્રીજા દિવસે કેવો છે સ્ટેપ બાય સ્ટેપ બધું જોશો. આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ જઈએ. માધવપુરનો માંડવો આન યાદવ કુળની જા એમાં પરણે રાણે ઉચમણી અરે રે જોને તોરણ આવે ભગવાન માધવપુરના મેળાની અંદર આપણે જેમ જોઈએ કે નાના નાના બાળકો માટે થઈ અને સરસ મજાના નાના મોટા ટોય એટલે કે રમકડાના સ્ટોલ હોય છે. તમે જોઈ શકો છો ઘણા બધા રમકડાના સ્ટોલ માત્ર 100 રૂપિયામાં છે. લોકો કાંઈ ઘટને જોઈ શકો માત્ર 100 રૂપિયામાં નાના નાના રમકડા તમે જોઈ શકો છો. આવી બધી ગાડીઓ ને એવું બધું છે છોકરાઓ માટે થઈને, કાંઈ ઘટે નહીં તમારા બાળકોને.
આપણે સીન લેવું હતું ને આવી ગયું.